શકીએ છીએ. છોકરાઓ, દીકરીઓ, છોકરાની વહુઓ, એ બધાની દ્રષ્ટિમાં જો આપણને સમજ ન પડતી હોય તો સમજ કોને પડે છે? જે લોકો સજોડે છે એ દુનિયાના સૌથી વધારે ભાગ્યવંત પુરુષ કે સ્ત્રી છે, કારણ કે તેઓ સાથે છે. ભલે નાની નાની નોકઝોક થતી હોય, તમે ચા બહુ પીવો છો અને તમે આટલો જ ખાઓ છો, તમે ગળ્યું બહુ ખાઓ છો અને ભલે આ કચકચ હોય, પણ એની જે મજા છે એ મજા કદાચ કેટલાકના જીવનમાં નથી પણ હોતી. બહુ સાચી વાત છે. એક દાખલો આપું. તમે બધા માંથી ઘણા બધા 4 વ્હીલર્સ ચલાવતા હશો ને એમાં જ્યારે તમારા પત્ની બાજુમાં બેઠા હોય તો શું પરિસ્થિતિ થાય છે? તમે 2 જણા ગાડીમાં હો, તમારી 65-70 વર્ષની ઉંમર છે, 60-65 વર્ષની ઉંમર છે, પત્નીની ઉંમર 60-65 વર્ષની છે. એક ફિયર, કોન્શિયસનેસનો ફિયર છે. એટલે તમે કોઈકની ઘેર જવાનું છે, તમને એડ્રેસ ખબર નથી, તમે જીપીએસ ચાલુ કરો છો. જેવું જીપીએસ ચાલુ કરો એટલે બીજું જીપીએસ જે બાજુમાં બેઠું હોય એ પણ ચાલુ થઈ જાય. તમે જ્યાં સુધી ગાડીમાં નથી બેઠા ત્યાં સુધી તમારું નામ રાજુભાઈ, હરેશભાઈ, જે તમારું પ્રદ્યુમનભાઈ જે નામ છે જેવા તમે ગાડીમાં બેસો એટલે તમારું નામ જોજો થઈ જાય. જોજો. જેવું ગાડી સ્ટાર્ટ કરો તમે કરો જોજો. હા, આપણે આગળ જઈએ. જોજો. ફતેપુરા આવે આ બાજુથી, તમે ગેંડી ગેટ, તમે આ બાજુથી આ બધું મંદિર આવે કે આ બાજુ પાણી ગેટ હોય, 4 દરવાજાની અંદર ગાડી આવી. જોજો હા, પેલી રિક્ષા છે એટલે જીપીએસ એનું કામ કરે છે, પણ આ જે સુપર જીપીએસ એ આજુબાજુ બહુ સાચી વાત છે. એટલે તમને ઘણીવાર એમ થાય કે યાર આ હું ચલાવું છું, વર્ષોથી ચલાવું છું, એમાં કોઈ મને તકલીફ નથી, ને આ યાર આ જ્યારે બાજુમાં હોય મારી સ્પીડ અડધી થઈ જાય છે આ બાજુમાં હોય ત્યારે. તમે એકલા કદાચ જો તમે ગોવર્ધનનાથજીની હવેલી અલકાપુરી દર્શન કરવા જતા હો તો તમે પાણી અહીંથી તમે ત્યાં આગળ 15 મિનિટમાં પહોંચતા હો, પણ જો તમે સજોડે હો તો કદાચ 30 મિનિટ લાગે. એ જોજોને લીધે. એટલે જેટલા સિગ્નલ્સ આવે એના કરતાં 10 ગણા વધારે તમને આજુબાજુની જે એડવાઇઝરી હોય એ રજૂ થાય. પછી સહેજમાં બચી ગયો. જો તમે કેવું ચલાવો છો, તમે પેલો સહેજમાં બચી ગયો, હવે એક 3 ફૂટ દૂર હોય પણ એમના માટે એ સહેજમાં બચી ગયો હોય. એટલે આ એક કોન્શિયસનેસ નથી, આ સજાગતા નથી. આ તમારી પત્નીનો તમારા માટે રહેલો એક આદર છે, એક પ્રેમ છે.